જૂનાગઢ જિલ્લાના ચિરોડા અને દાત્રાણા ગામને જોડતા માર્ગના નિર્માણ કાર્યને લઈને ગ્રામજનોમાં ભારે રોષ અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે। છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલા આ માર્ગ નિર્માણમાં પાણીના વહેણથી રસ્તાના રક્ષણ માટે અત્યંત આવશ્યક એવી પ્રોટેક્શન વોલ એટલે કે સંરક્ષણ દિવાલ બનાવવામાં ન આવતા ગ્રામજનોએ તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરી કામગીરી અટકાવવાની માંગણી કરી છે। સ્થાનિકોનું કહેવું છે કે ગત ચોમાસામાં નદીના પાણીના પ્રવાહને કારણે આખો રસ્તો ધોવાઈ ગયો હતો, જેને કારણે ફરીથી કામ કરવું પડ્યું છે, પરંતુ હજુ પણ દિવાલ બનાવવામાં ન આવતા આગામી વરસાદમાં ફરી રસ્તો ધોવાઈ જવાની અને તેના કારણે આસપાસના ખેડૂતોના ખેતરોમાં ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। આમ ગ્રામજનો નિર્માણ કાર્યની ગુણવત્તા અને આયોજન સામે સવાલ ઉઠાવી ત્વરિત સુરક્ષાત્મક પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે। મેંદરડા તાલુકાના દાત્રાણા ગામના ખાતેદાર ખેડૂત પટેલભાઈ પાલાભાઈ સુવા અમારે ચિરોડા અને દાત્રાણાને જોડતો નાગલનેરનો રસ્તો 2 વર્ષથી કામ ચાલુ છે, બરાબર, પણ હજી કાંઈ કર્યું નથી। ખાલી ખેડૂતોના પારા પોળા કરી અને મેટલ રોડ જેવો બનાવ્યો, કંઈ નથી નાખતા, માટી નથી કોઈ વ્યવસ્થિત કરતા અને નથી કોઈ પાણીનો નિકાલ કરતા, ઉપરથી પાણી કેટલું બધું આવે એની કોઈ વ્યવસ્થા નથી અને એમને જેમ તેમ રોડનો અમારા પારાએ ફોડી નાખ્યા। હવે અમારી ખેતરની સુરક્ષાએ નથી રહી। તો આપની આ વિશે શું માંગણી છે? અમારી માગણી એમ છે કે પહેલાં પાણી ઉપરથી બંધ કરાવો। નદી તૂટી ગઈ, નદીનું પાણી આખું રોડ ઉપર આવે અને રોડ ઉપરનું આખું ચિરોડાથી એમને દાંતાણા સુધી એમને પાણી આવે છે। એ નદીમાં જવાને બદલે રોડે ચડાવી દીધું આખું પાણી। હવે કોણે ખોદ્યું હોય, કેમ કર્યું હોય, ક્યાંથી લઈ આવ્યો હોય તો કોણ જાણે, બરાબર। પારો એક વખત જરાક તૂટી ગયેલો, પણ ત્યાંથી પછી બધા માટી ખેંચી અને ખાડા એવા બધા કરી નાખ્યા, આખો રસ્તો ડાયવર્ટ થઈ ગયો, નદી આખી ડાયવર્ટ થાય અને રોડ ઉપર આવી ગઈ। હવે રોડ ઉપર કામ કરે, બરાબર, તો રોડ તો રહેવાનો નથી, તો રોડ કરવાનો મિનિંગ શું છે? અને અમારા ખેતરો તો ધોવાઈ જ જવાના છે। ગયા વખતે ધોવાઈ ગયા હતા, ગયા વખતે કાંઈ પાકવાનું હતું, કેટલાય ખેડૂતના એવા ખેતરો ધોવાઈ ગયેલા। હાજી સર, આજ રોજ ચિરોડા ગામના ખેડૂતો દ્વારા ચિરોડા અને દાત્રાણા ગામના ખેડૂતો દ્વારા ચિરોડા દાત્રાણા ગામ વચ્ચે જે રોડ બને છે તે અંગેની કામગીરી અંગે ખૂબ જ ખેદપૂર્વક ફરિયાદ રજૂ કરવામાં આવેલ છે, જે અંગે તેમની આવેદનપત્ર સ્વીકારીને આગળની કાર્યવાહી કરવામાં જ આવશે। આ ઉપરાંત તેમને અમારા દ્વારા ખાતરી આપવામાં આવેલી છે કે આરએનબી પંચાયત જે અત્યારે આ કામગીરી કરે છે તેમને ટેલિફોનિક જાણ કરી અને આગળની ઘટિત કાર્યવાહી કરવામાં આવે તે અંગે જાણ કરવામાં આવે। અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ જૂનાગઢ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।